વંદે ગુજરાત. નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું જેપી ગાંધી, આઈટીઆઈ ગોધરા આરએફએમ ઇન્સ્ટ્રક્ટર. આજ રોજ રેફ્રિજરેટર એર કન્ડિશનિંગ મિકેનિક્સના ટેડના અંતર્ગત વેપર કોમ્પ્રેશન રેફ્રિજરેશન સિસ્ટમના ભાગો વિશે તાલીમ સહ માર્ગદર્શન આપીશ. મિત્રો, આપણે આગળ જોઈ ગયા તે પ્રમાણે રેફ્રિજરેશન સિસ્ટમની જુદી જુદી સિસ્ટમના પ્રકારો વિશે જોયા. તેમાં વેપર કોમ્પ્રેશન રેફ્રિજરેશન સિસ્ટમ એ સૌથી વધારે પ્રમાણમાં હાલમાં ઉપયોગ થાય છે. સિસ્ટમના ભાગો વિશે આપણે જોઈએ. વેપર કોમ્પ્રેશન રેફ્રિજરેશન સિસ્ટમ એ વેપર રેફ્રિજરેશન સિસ્ટમનો એક પ્રકાર છે જેના દ્વારા કુલિંગ મેળવવામાં આવે છે. રેફ્રિજરેશન એટલે રિમૂવિંગ હીટ, ગરમી દૂર કરવાની એક ક્રિયા છે. એ ગરમી દૂર કરવા માટે વેપર કોમ્પ્રેશન રેફ્રિજરેશન સિસ્ટમનો ઉપયોગ થાય છે. આ સિસ્ટમ સૌથી વધારે પ્રમાણમાં ભારતની અંદર વપરાય છે, કારણ કે અન્ય સિસ્ટમની સરખામણી તેનો સીઓપી વધારે છે. સીઓપી એટલે કોએફિશિયન્સી ઓફ પરફોર્મન્સ. થર્મોડાયનેમિક ક્ષમતા પણ વેપર કોમ્પ્રેશન રેફ્રિજરેશન સિસ્ટમની સારી છે, વધારે છે, તેથી કુલિંગ પણ સારું મળે છે. વેપર કોમ્પ્રેશન રેફ્રિજરેશન સિસ્ટમ એટલે શું? વેપર એટલે વરાળ અને કોમ્પ્રેસ એટલે દબાવવું થાય છે. આ સિસ્ટમમાં વપરાતું રેફ્રિજરન્ટ વેપર સ્વરૂપમાં હોય છે. આ વેપર રેફ્રિજરન્ટ ચક્રીય ભ્રમણ દરમિયાન તે પોતાનું સ્વરૂપ અનુક્રમે વેપર અને પ્રવાહીમાં રહે છે. આ પ્રકારના ક્રમિક સ્વરૂપ ફેરફાર માટે જરૂરી દાબ તફાવત વેપર કોમ્પ્રેશન પ્રક્રિયાથી ઉત્પન્ન કરવામાં આવે છે. આથી રેફ્રિજરન્ટના ભૌતિક સ્વરૂપમાં થતા ફેરફારને કારણે ગરમીનું શોષણ થાય છે અને આ ગરમીનું વિસર્જન પણ થાય છે. આ સિસ્ટમને મિકેનિકલ રેફ્રિજરેશન સિસ્ટમ પણ કહેવામાં આવે છે. વેપર કોમ્પ્રેશન રેફ્રિજરેશન સિસ્ટમના મુખ્ય ભાગો બે વિભાગમાં વહેંચેલા છે. એક મુખ્ય ભાગોમાં અને બીજો રેફ્રિજરેશન સિસ્ટમની એસેસરીઝ. વેપર કોમ્પ્રેશન રેફ્રિજરેશન સિસ્ટમના મુખ્ય ભાગો મુખ્ય ચાર છે. એક કોમ્પ્રેસર છે, કન્ડેન્સર, એક્સપાન્શન વાલ્વ, ઇવાપરેટર એને કુલિંગ કોઇલ પણ કહે છે. આ વેપર કોમ્પ્રેશન રેફ્રિજરેશન સિસ્ટમનો ફ્લો ડાયાગ્રામ છે, જે આપ જોઈ શકો છો આકૃતિમાં. 1 અને 2ની વચ્ચે કોમ્પ્રેસર છે, 2 અને 3ની વચ્ચે કન્ડેન્સર છે, 3 અને 4ની વચ્ચે એક્સપાન્શન વાલ્વ છે, 4 અને 5ની વચ્ચે 4 અને 1ની વચ્ચે ઇવાપરેટર છે. વેપર કોમ્પ્રેશન રેફ્રિજરેશન સિસ્ટમના 4 મુખ્ય કમ્પોનન્ટો એકબીજા સાથે પાઇપ દ્વારા જોડાયેલા છે. આ 4 કમ્પોનન્ટની અંદર જુદી જુદી ક્રિયાઓ થાય છે. કોમ્પ્રેસરની અંદર જોઈએ તો કોમ્પ્રેસરનું સ્થાન
ઇવાપોરેટર અને કન્ડેન્સરની વચ્ચે છે અને કોમ્પ્રેસરનું કાર્ય લો પ્રેશર લો ટેમ્પરેચર વેપર રેફ્રિજરન્ટને કોમ્પ્રેસ કરી હાઈ પ્રેશર હાઈ ટેમ્પરેચરે ડિસ્ચાર્જ કરવાનું છે અને રેફ્રિજરન્ટને સિસ્ટમમાં ફેરવવાનું કામ કરે છે. તેથી કોમ્પ્રેસર રેફ્રિજરેશન સિસ્ટમનું એટલે કે વેપર કોમ્પ્રેશન રેફ્રિજરેશન સિસ્ટમનું હાર્ટ છે. જેમ આપણા શરીરની અંદર હૃદય શરીરના જુદા જુદા ભાગોમાં લોહીનું સર્ક્યુલેશન કરે છે, એવી જ રીતે વેપર કોમ્પ્રેશન રેફ્રિજરેશન સિસ્ટમની અંદર કોમ્પ્રેસર જે છે એ આખી સિસ્ટમમાં રેફ્રિજરન્ટનું સર્ક્યુલેશન કરે છે. બીજો અગત્યનો ભાગ છે વેપર કોમ્પ્રેશન સિસ્ટમનો કન્ડેન્સર, જેનું સ્થાન કોમ્પ્રેસર પછી અને એક્સપાન્શન વાલ્વની વચ્ચે હોય છે. તેનું કાર્ય હાઈ પ્રેશર હાઈ ટેમ્પરેચર વેપર રેફ્રિજરન્ટનું કુલિંગ મીડિયાની મદદથી અચળ પ્રેશરે કન્ડેન્સેશન કરવાનું છે. તેથી રેફ્રિજરન્ટ વેપરમાંથી પ્રવાહીમાં રૂપાંતર પામે છે, તેને કન્ડેન્સેશન કહે છે. ત્રીજો અગત્યનો વેપર કોમ્પ્રેશન રેફ્રિજરેશનનો પાર્ટ છે એક્સપાન્શન વાલ્વ. આ ભાગનું મુખ્ય સ્થાન કન્ડેન્સર પછી અને ઇવાપોરેટરની વચ્ચે છે. હાઈ પ્રેશર લિક્વિડનું લો પ્રેશર લિક્વિડમાં રૂપાંતર કરવાનું એક્સપાન્શન વાલ્વનું કાર્ય છે. આ ક્રિયાને એક્સપાન્શન ક્રિયા કહે છે. તેનું નિયંત્રણ કરતા વાલ્વને એક્સપાન્શન વાલ્વ પણ કહેવામાં આવે છે. ત્રીજો અગત્યનો પાર્ટ છે વેપર કોમ્પ્રેશન રેફ્રિજરેશન સિસ્ટમનો ઇવાપોરેટર. તેનું સ્થાન છે એક્સપાન્શન વાલ્વ અને કોમ્પ્રેસરની વચ્ચે આવેલું છે. ઇવાપોરેટરનું કાર્ય લો પ્રેશર લો ટેમ્પરેચર લિક્વિડ રેફ્રિજરન્ટનું આજુબાજુની ગરમીનું શોષણ કરી ને લો પ્રેશર લો ટેમ્પરેચર વેપર રેફ્રિજરન્ટમાં રૂપાંતર કરવાનું છે. આ જે ક્રિયા જે થાય છે ઇવાપોરેટરની અંદર, તેને ઇવાપોરેશનની ક્રિયા કહેવામાં આવે છે. વેપર કોમ્પ્રેશન રેફ્રિજરેશન સિસ્ટમની અંદર આપણે મુખ્ય 4 કમ્પોનન્ટનું સ્થાન અને તેનું કાર્ય જોયું. હવે વેપર કોમ્પ્રેશન રેફ્રિજરેશન સિસ્ટમ મુખ્ય કમ્પોનન્ટ ઉપરાંત રેફ્રિજરેશન સિસ્ટમની અંદર તેની એસેસરીઝ પણ ઉપયોગ થાય છે. 7 જેટલી એસેસરીઝ છે. પ્રથમ નંબરમાં ઓઇલ સેપરેટર, બીજી છે લિક્વિડ રિસીવર, ત્રીજી ડ્રાયર, 4 સાઇડ ગ્લાસ, 5 સોલનેટ વાલ્વ, 6 હીટ એક્સચેન્જર, 7 એક્યુમ્યુલેટર. ફર્સ્ટ નંબરમાં ઓઇલ સેપરેટરની વાત કરીએ તો આ ઓઇલ સેપરેટર વેપર કોમ્પ્રેશન રેફ્રિજરેશન સિસ્ટમની એસેસરીઝમાં આવે છે. આ ઓઇલ સેપરેટર જોઈએ તો કોમ્પ્રેસર અને કન્ડેન્સરની વચ્ચે હોય છે. જે અહીંયા આકૃતિમાં બતાવેલું છે, એક સાઈડે કોમ્પ્રેસર બતાવેલું છે, એક સાઈડ કન્ડેન્સર આપણે બતાવેલું છે. બંનેની વચ્ચે ઓઇલ સેપરેટર છે. ઓઇલ સેપરેટરનું કાર્ય ઓઇલ અને રેફ્રિજરન્ટને અલગ કરવાનું છે. જ્યારે જે સિસ્ટમની અંદર ઇવાપોરેટરમાંથી ઓઇલ રિટર્ન પાછું કોમ્પ્રેસરમાં આવતું ન હોય, એ બધી સિસ્ટમોની અંદર ઓઇલ સેપરેટરનો ઉપયોગ થાય છે. ઓઇલ સેપરેટર એ ઓઇલને સેપરેટ કરી પાછું કોમ્પ્રેસરની અંદર ઓઇલને પાછું રિટર્ન મોકલે છે. ઓઇલ સેપરેટર મોટા મોટા રેફ્રિજરેશન પ્લાન્ટોની અંદર વપરાય છે. મોટે ભાગે ઓઇલ સેપરેટર એમોનિયા રેફ્રિજરન્ટ જે પ્લાન્ટમાં વપરાય છે ત્યાં ઓઇલ સેપરેટરનો ઉપયોગ થાય છે. કારણ કે એમોનિયા રેફ્રિજરન્ટ ઓઇલ સાથે મિક્સિબિલિટી ધરાવતો નથી. તેથી એમોનિયા રેફ્રિજરન્ટ પ્લાન્ટોમાં ઓઇલ સેપરેટરનો ખાસ વધારે ઉપયોગ થાય છે. બીજો એક અગત્યનો રેફ્રિજરેશન એસેસરીઝ છે લિક્વિડ રિસીવર. લિક્વિડ રિસીવર આકૃતિમાં તમે જોઈ શકો છો. રેફ્રિજરેશન
નો ફ્લો ડાયાગ્રામની અંદર સિસ્ટમનો લિક્વિડ રિસીવર કન્ડેન્સર અને ડ્રાયરની વચ્ચે હોય છે. તેનું કાર્ય લિક્વિડ રેફ્રિજરન્ટનો સંગ્રહ કરવાનો છે. જે આકૃતિમાં જોઈ શકો છો, કન્ડેન્સરની નીચે રિસીવર દર્શાવેલું છે. રિસીવરની અંદર લિક્વિડ ફોર્મમાં રેફ્રિજરન્ટનો સંગ્રહ કરવામાં આવે છે. સેચ્યુરેટ લિક્વિડનો સંગ્રહ થાય છે. રિસીવરની અંદર લિક્વિડ રેફ્રિજરન્ટ 80% જેટલું ભરવામાં આવે છે. ત્રીજું અગત્યનું એસેસરીઝ છે રેફ્રિજરેશનની, ડ્રાયર. આકૃતિમાં તમે જોઈ શકો છો ડ્રાયર. આ ડ્રાયરનો ગોળાકાર આકાર છે. આ ડ્રાયર એ કોપરનું બનાવેલું છે. તેનું સ્થાન રેફ્રિજરન્ટ સિસ્ટમમાં જોઈએ તો કન્ડેન્સર અને એક્સપાન્શન વાલ્વની વચ્ચે હોય છે. તેનું કાર્ય રેફ્રિજરન્ટમાં રહેલી અશુદ્ધિઓ દૂર કરે છે. રેફ્રિજરન્ટમાં રહેલી અશુદ્ધિઓમાં ખાસ કરીને રેફ્રિજરન્ટમાં જે ભેજ હોય છે એ ભેજનું શોષણ આ ડ્રાયર કરે છે. ડ્રાયરને સ્ટ્રેનર પણ કહેવામાં આવે છે, ફિલ્ટર પણ કહેવામાં આવે છે. ચોથો અગત્યનો પાર્ટ છે સાઇડ ગ્લાસ. તમે આ ફ્લો ડાયાગ્રામ, રેફ્રિજરન્ટ સિસ્ટમનો ફ્લો ડાયાગ્રામ જોઈ શકો છો. સાઇડ ગ્લાસનું સ્થાન જોઈ શકો છો. સાઇડ ગ્લાસનું સ્થાન લિક્વિડ લાઇન, ફિલ્ટર અને ઇવોપરેટરની વચ્ચે છે. સાઇડ ગ્લાસ. સાઇડ ગ્લાસનું કાર્ય, તેનું કાર્ય રેફ્રિજરન્ટના ફ્લોને જોવા માટે છે. તે લિક્વિડ લાઇનમાં ફિટ કરવામાં આવે છે. રેફ્રિજરન્ટના ફ્લોને જોવા માટે છે. સાથે સાથે રેફ્રિજરન્ટનું પ્રમાણ કેટલું એ પણ જોઈ શકાય છે. રેફ્રિજરન્ટમાં બબલ્સ છે કે નહીં તે પણ જોઈ શકાય છે. રેફ્રિજરન્ટ બરાબર કન્ડેન્સેશન થયેલો છે કે નહીં તે પણ આપણે જોઈ શકીએ છીએ. ચોથા નંબરનું અગત્યનો પાર્ટ છે સોલેનોઇડ વાલ્વ. સોલેનોઇડ વાલ્વની આકૃતિ બતાવેલી છે. આ એક ઇલેક્ટ્રિકલ કંટ્રોલ છે. તેનું સ્થાન ડ્રાયર અને એક્સપાન્શન વાલ્વની વચ્ચે હોય છે. તે લિક્વિડ લાઇનમાં ફિટ કરેલો હોય છે. તેનું સ્થાન કેટલીક વખત ડ્રાયર અને સાઇડ ગ્લાસની વચ્ચે પણ હોય છે. તેનું કાર્ય રેફ્રિજરન્ટના ફ્લોને કંટ્રોલ કરવાનું છે. ઇવોપરેટરની અંદર રેફ્રિજરન્ટનો ફ્લોની જરૂરિયાત હોય એ પ્રમાણે રેફ્રિજરન્ટની જવા દે છે, એટલે કે રેફ્રિજરન્ટ કંટ્રોલ કરે છે. બીજો એક અગત્યનું પાર્ટ્સ છે રેફ્રિજરન્ટ એસેસરીઝમાં હીટ એક્સચેન્જર. હીટ એટલે ગરમી અને એક્સચેન્જ એટલે અદલાબદલી, ગરમીની અદલાબદલી કરતો પાર્ટ્સ. તેનું સ્થાન લિક્વિડ લાઇન અને સક્શન લાઇનની વચ્ચે અરસપરસ જોડેલું હોય છે. તેનું કાર્ય રેફ્રિજરન્ટમાં રહેલી ગરમીનું અદલાબદલી કરવાનું છે. એક્યુમ્યુલેટર. આકૃતિમાં આપણે જોઈ શકો છો કે ઇવોપરેટર અને કોમ્પ્રેસરની વચ્ચે એક્યુમ્યુલેટર ઇન્સ્ટોલ કરેલું છે. એટલે કે તેનું સ્થાન ઇવોપરેટર અને કોમ્પ્રેસરની વચ્ચે છે. તેનું કાર્ય કોમ્પ્રેસરમાં લિક્વિડ રેફ્રિજરન્ટને જતાં રોકવાનું છે. કેટલીક વખત ઇવોપરેટરની અંદર ઇવોપરેશન ન થવાના કારણે લિક્વિડ રેફ્રિજરન્ટ કોમ્પ્રેસરની અંદર જાય છે. ત્યારે કોમ્પ્રેસરના પાર્ટ્સની અંદર નુકસાન થાય છે. લિક્વિડ રેફ્રિજરન્ટ કોમ્પ્રેસ થઈ શકે નહીં. તેને રોકવા માટે, લિક્વિડ રેફ્રિજરન્ટને રોકવા માટે મોટી મોટી કોમર્શિયલ રેફ્રિજરન્ટ સિસ્ટમની અંદર એક્યુમ્યુલેટર ઇન્સ્ટોલ કરવામાં આવે છે. કેટલી જગ્યાએ નાની સિસ્ટમની અંદર પણ હેડર તરીકે તેનો ઉપયોગ થાય છે. રેફ્રિજરેટરની અંદર કુલિંગ કોઇલની પાછળની સાઈડે આ રીતે એક હેડર લગાવેલું હોય છે. હવે આપણે વેપર કોમ્પ્રેસર રેફ્રિજરેશન સિસ્ટમના મુખ્ય ભાગો અને તેની એસેસરીઝની ચર્ચા કરી. ત્યાર પછી
વેપર કોમ્પ્રેશન રેફ્રિજરન્ટ સિસ્ટમ બે ભાગમાં વહેંચાયેલી છે, હાઈ સાઇડ અને લો સાઇડ. આકૃતિમાં વેપર કોમ્પ્રેશન રેફ્રિજરન્ટ સિસ્ટમનો લેઆઉટ દોરેલો છે, ફ્લો ડાયાગ્રામ છે. તેની અંદર તમે જોઈ શકો છો કે ડોટેડ લાઇનની ઉપરની સાઈડે હાઈ પ્રેશર સાઇડ છે, ડોટેડ લાઇનની નીચેની સાઈડે લો પ્રેશર સાઇડ છે. તમે જોઈ શકો છો કે હાઈ પ્રેશર સાઇડે કન્ડેન્સર એ મુખ્ય પાર્ટ્સ છે, લો સાઇડે ઇવોપરેટર એ મુખ્ય પાર્ટ્સ છે. કોમ્પ્રેસર અને એક્સપાન્શન ડિવાઇસ બંને હાઈ પ્રેશર સાઇડ અને લો પ્રેશર સાઇડને જુદું પાડે છે. હાઈ પ્રેશર સાઇડ અને લો પ્રેશર સાઇડના કયા કમ્પોનન્ટો આવેલા છે, કયા મુખ્ય ભાગો આવેલા છે, તેની આપણે વધુ વિગતો આ પ્રમાણે છે. હાઈ સાઇડના ભાગો પહેલાં જોઈએ તો ડિસ્ચાર્જ સર્વિસ વાલ્વ, ડિસ્ચાર્જ લાઇન, ઓઇલ સેપરેટર, કન્ડેન્સર, ડ્રાયર, રિસીવર, લિક્વિડ લાઇન, એક્સપાન્શન વાલ્વનું ઇનલેટ. હાઈ પ્રેશર સાઇડ એટલે કે એ સાઇડે રેફ્રિજરેશન સિસ્ટમનું પ્રેશર વધારે હોય છે. લો સાઇડ સિસ્ટમના ભાગો જોઈએ તો એક્સપાન્શન વાલ્વનું આઉટલેટ, ઇવોપરેટર, એક્યુમ્યુલેટર, સક્શન લાઇન, સક્શન સર્વિસ વાલ્વ. એક વિડીયો જોઈએ આપણે. વેપર કોમ્પ્રેશન રેફ્રિજરેશન સિસ્ટમનો મુખ્ય ભાગો અને એસેસરીઝનો એક વિડીયો છે. તેમાં આપણે જોઈ શકો છો કે આ લીલા કલરનું જે બતાવેલું છે એ કોમ્પ્રેસર છે. એ કોમ્પ્રેસર તમે જોઈ શકો છો એ સક્શન એક્યુમ્યુલેટર અને ઓઇલ સેપરેટરની વચ્ચે છે. કોમ્પ્રેસરનું કાર્ય રેફ્રિજરન્ટને કોમ્પ્રેસ કરવા. ત્યાર પછી જોઈ શકશો ઓઇલ સેપરેટર એ કોમ્પ્રેસર અને કન્ડેન્સરની વચ્ચે દર્શાવેલું છે. ઓઇલ સેપરેટરનું કાર્ય રેફ્રિજરન્ટમાં રહેલી રેફ્રિજરન્ટની સાથે જે ઓઇલ ગયેલું છે રિટર્ન પાછું કોમ્પ્રેસરને મોકલવાનું છે. ત્રીજો અગત્યનો પાર્ટ છે લિક્વિડ રિસીવર. તમે જોઈ શકો છો તે કન્ડેન્સરની નીચે ઇન્સ્ટોલ કરેલું છે. ચોથો અગત્યનો પાર્ટ છે વેપર કોમ્પ્રેશન કન્ડેન્સર, જે કન્ડેન્સરની પાછળની સાઈડે ફેન સર્ક્યુલેશન થાય છે. કન્ડેન્સર એ કોમ્પ્રેસર અને એક્સપાન્શન ડિવાઇસની વચ્ચે છે. આગળ આ ફિલ્ટર FS લખેલું જે ફિલ્ટર છે, ફિલ્ટરનું સ્થાન રિસીવર અને સોલેનોઇડ વાલ્વની વચ્ચે છે. સોલેનોઇડ વાલ્વ જુઓ તો ફિલ્ટર અને સાઇડ ગ્લાસની વચ્ચે ઇન્સ્ટોલ કરેલો છે. સોલેનોઇડ વાલ્વનું કાર્ય રેફ્રિજરન્ટના ફ્લોને કંટ્રોલ કરવાનું છે. સાઇડ ગ્લાસ જુઓ તમે તો સાઇડ ગ્લાસનું સ્થાન સોલેનોઇડ વાલ્વ અને એક્સપાન્શન વાલ્વની વચ્ચે દર્શાવેલું છે. સોલેનોઇડ વાલ્વનું સાઇડ ગ્લાસનું કાર્ય રેફ્રિજરન્ટના ફ્લોને જોવાનું છે. થર્મોસ્ટેટિક એક્સપાન્શન વાલ્વ જે છે એ એક્સપાન્શન ડિવાઇસનો એક પ્રકાર છે. એ સોલેનોઇડ વાલ્વનું સ્થાન ફિલ્ટર પછી અથવા આપણે સાઇડ ગ્લાસ પછી અને ઇવોપરેટરની વચ્ચે છે. ઇવોપરેટર તમે જોશો તો એક્સપાન્શન વાલ્વ અને એક્યુમ્યુલેટરની વચ્ચે ઇવોપરેટર ઇન્સ્ટોલેશન કરેલું છે. ઇવોપરેટરનું કાર્ય ઇવોપરેશન કરવાનું છે. ત્યાર પછી આપણા સક્શન એક્યુમ્યુલેટર, ઇવોપરેટર અને કોમ્પ્રેસરની વચ્ચે સક્શન એક્યુમ્યુલેટર ફિટ કરેલું છે. આપ જોઈ શકો છો કે વેપર કોમ્પ્રેશન રેફ્રિજરેશન સિસ્ટમના મુખ્ય ભાગો અને વેપર કોમ્પ્રેશન રેફ્રિજરેશન સિસ્ટમની એસેસરીઝ એકબીજા સાથે પાઇપ દ્વારા જોડાયેલી છે. આ સિસ્ટમની અંદર રેફ્રિજરન્ટ સર્ક્યુલેશન થાય છે. કોમ્પ્રેસરમાંથી રેફ્રિજરન્ટ ઓઇલ સેપરેટરમાં જાય છે. ઓઇલ સેપરેટરમાંથી રેફ્રિજરન્ટ કન્ડેન્સરમાં જાય છે. ત્યાં કુલિંગ મીડિયાના આધારે એ રેફ્રિજરન્ટનું કન્ડેન્સેશન થાય છે. એ બધો રેફ્રિજરન્ટ રિસીવરની અંદર
સંગ્રહ થાય છે. રિસીવરમાંથી રેફ્રિજરન્ટ ફિલ્ટરમાં જાય છે. ફિલ્ટરમાંથી રેફ્રિજરન્ટ સોલેટ વાલ્વમાં જાય છે. સોલેટ વાલ્વમાંથી રેફ્રિજરન્ટ એક્સપાન્શન વાલ્વમાં જાય છે. આપ જોઈ શકો છો એક્સપાન્શન વાલ્વો કેવી રીતે કામ કરે છે. એક્સપાન્શન વાલ્વનું કાર્ય હાઈ પ્રેશર લિક્વિડનું લો પ્રેશર લિક્વિડમાં રૂપાંતર કરવાનું છે. આપ જોઈ શકો છો કે એક્સપાન્શન વાલ્વનું અંદર રેફ્રિજરન્ટ ધીમે ધીમે લો પ્રેશરે ઇવોપરેટરની અંદર પ્રવેશ કરે છે. ઇવોપરેટરમાં એ રેફ્રિજરન્ટનું ઇવોપરેશન થાય છે, એટલે કે લો પ્રેશરે લો ટેમ્પરેચરે વેપરનું માં રૂપાંતર થાય છે. ત્યાંથી લો પ્રેશર લો ટેમ્પરેચર વેપર સક્શન લાઇન એક્યુમ્યુલેટરમાં જાય છે અને એ વેપર લો પ્રેશર લો ટેમ્પરેચર વેપર પાછી ફરીથી કોમ્પ્રેસરની અંદર પાછી આવે છે. આપ જોઈ શકો છો કોમ્પ્રેસર અને કન્ડેન્સરની વચ્ચે ઇવોપરેટર અને કોમ્પ્રેસરની વચ્ચે રેફ્રિજરેશન ફ્લો દેખાઈ રહ્યો છે, જેની અંદર પ્રેશર ગેજ પણ આપણે મૂકેલો છે. ઉપર રેફ્રિજરન્ટ 410નું રેફ્રિજરન્ટ સિલિન્ડર છે, એટલે કે સિસ્ટમની અંદર રેફ્રિજરન્ટ 410 ચાર્જ કરેલો છે. ઇવોપરેશનની ક્રિયા થાય છે. જુદું જુદું ટેમ્પરેચર બતાવે છે. ઇવોપરેટર કાર્ય કરે છે અને એ બધો રેફ્રિજરન્ટ લો પ્રેશર લો ટેમ્પરેચરે રેફ્રિજરન્ટ કોમ્પ્રેસરની અંદર જાય છે. ઇવોપરેટરની આગળ એક્સપાન્શન વાલ્વ છે. ઇવોપરેટરમાં સુપરહીટની ક્રિયા થાય છે, એટલે કે આજુબાજુના પદાર્થમાં રહેલી લેટન્ટ અને સેન્સિબલ હીટનું શોષણ કરવામાં આવે છે. અહીંયા સક્શન પ્રેશર 46 PSIG બતાવેલું છે. રેફ્રિજરન્ટ ચાર્જ 410 કરેલો છે. વેપર કોમ્પ્રેશન રેફ્રિજરેશન સિસ્ટમના મુખ્ય જે કમ્પોનન્ટ છે કોમ્પ્રેસર, કન્ડેન્સર, એક્સપાન્શન ડિવાઇસ અને ઇવોપરેટર વચ્ચે કેવી રીતે કાર્ય કરે છે એનું આ એક ફ્લો ડાયાગ્રામ છે. 1, 2, 3 અને 4 જે બતાવેલું છે તે પ્રેશર અને એન્થાલ્પીનો ફ્લો ડાયાગ્રામ છે. હવે આપણે વેપર કોમ્પ્રેશન રેફ્રિજરેશન સિસ્ટમ ના વેપર કોમ્પ્રેશન રેફ્રિજરેશન સિસ્ટમના ભાગો, મુખ્ય ભાગોના અનુસંધાનમાં લેસન અનુસંધાનમાં કેટલાક પ્રશ્નો અને તેના જવાબોની ચર્ચા કરીએ. પ્રથમ પ્રશ્ન છે રેફ્રિજરેશન સિસ્ટમ નું હાર્ટ કોને કહેવામાં આવે છે? જેમ આપણા શરીરની અંદર હૃદય આખા શરીરમાં લોહીનું સર્ક્યુલેશન કરે છે. આપણા શરીરની અંદર પણ હાઈ પ્રેશર અને લો પ્રેશર બ્લડ સર્ક્યુલેશન થાય છે. એવી જ રીતે રેફ્રિજરેશન સિસ્ટમની અંદર પણ હાઈ પ્રેશર લો પ્રેશર સાઇડ છે. તો પ્રશ્ન 1, રેફ્રિજરેશન સિસ્ટમનું હાર્ટ કોને કહેવામાં આવે છે? તો
કોમ્પ્રેસર એ રેફ્રિજરેશન સિસ્ટમનું હાર્ટ કહેવામાં આવે છે. VCRSના મુખ્ય ભાગો કયા છે? VCRS એટલે કે વેપર કોમ્પ્રેસર રેફ્રિજરેશન સિસ્ટમના મુખ્ય ભાગો કયા છે? તો વેપર કોમ્પ્રેસર રેફ્રિજરેશન સિસ્ટમના મુખ્ય ભાગો 1 નંબરમાં કોમ્પ્રેસર, કન્ડેન્સર, એક્સપાન્શન ડિવાઇસ એટલે કે એક્સપાન્શન વાલ્વ અને ઇવાપરેટર. એ 4 મુખ્ય કમ્પોનન્ટ છે. ત્રીજો એક પ્રશ્ન અગત્યનો છે, વેપર કોમ્પ્રેસર રેફ્રિજરેશન સિસ્ટમ કેટલા વિભાગમાં વહેંચાયેલી છે? વેપર કોમ્પ્રેસર રેફ્રિજરેશન સિસ્ટમ નો જવાબ જોઈએ આ પ્રશ્નનો તો 2 ભાગમાં વહેંચાયેલી છે, હાઈ પ્રેશર સાઇડ અને લો પ્રેશર સાઇડ. ચોથો પ્રશ્ન, ઇવાપરેટર વેપર કોમ્પ્રેસર રેફ્રિજરેશન સિસ્ટમની અંદર કઈ સાઈડે હોય છે? હાઈ સાઈડે હોય છે કે લો સાઈડે હોય છે? તો ઇવાપરેટર વેપર કોમ્પ્રેસર રેફ્રિજરેશન સિસ્ટમની અંદર લો સાઈડે ઇન્સ્ટોલ કરેલો હોય છે. છેલ્લે આ લેસનની અંદર આપણે વેપર કોમ્પ્રેસર રેફ્રિજરેશન સિસ્ટમ એટલે શું તેનો આપણે અભ્યાસ કર્યો. તેની અંદર વેપર કોમ્પ્રેસર રેફ્રિજરેશન સિસ્ટમના મુખ્ય ભાગો કોમ્પ્રેસર, કન્ડેન્સર, એક્સપાન્શન વાલ્વ અને ઇવાપરેટરના સ્થાન જોયું, એનું કાર્ય જોયું. વેપર કોમ્પ્રેસર રેફ્રિજરેશન સિસ્ટમની એસેસરી જુદી જુદી એનું સ્થાન જોયું, એનું કાર્ય પણ જોયું. વેપર કોમ્પ્રેસર રેફ્રિજરેશન સિસ્ટમ હાઈ સાઈડ અને લો સાઈડે વહેંચાયેલી છે એ પણ જોયું. વેપર કોમ્પ્રેસર રેફ્રિજરેશન સિસ્ટમની અંદર કોમ્પ્રેસરની અંદર જે રેફ્રિજરન્ટ જાય છે, કોમ્પ્રેસર સક્શન કરે છે તેને સક્શન લાઇન કહેવામાં આવે છે. કોમ્પ્રેસરની અંદરથી રેફ્રિજરન્ટ કન્ડેન્સરમાં જાય છે તેને ડિસ્ચાર્જ લાઇન કહેવામાં આવે છે. આમ આ લેસન અહીંયા પૂર્ણ થાય છે. આભાર. વંદે ગુજરાત.